અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. WHOની ગાઈડલાઈન કરતાં શહેરની હવા 5 ગણી વધુ પ્રદૂષિત છે. AQI 55 હતો, જે રાતે 3 ગણો વધીને 163 પર આવી ગયો. ગુજરાતમાં આજથી વરસાદી માહોલ જામશે, જેમાં નવી સિસ્ટમ સક્રિય થતા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. ડીસામાં આવેલા સાર ટાઉનશીપમાં આવેલા એક રહેણાંક મકાનમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થયો હતો. પરિણામે અચાનક આગ ભભૂકી ઉઠતા પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત કોંગ્રેસની ન્યાયયાત્રાનું 23મી ઓગસ્ટે ચાંદખેડા ખાતે સમાપન કરવામાં આવશે. આવતીકાલે સવારે 8 વાગે સરખેજ ચોકડીથી ન્યાયયાત્રાની શરૂઆત કરી કોંગ્રેસ ભવન ખાતેથી સાંજે ગાંધી આશ્રમ જશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર મધ્યમાં આવેલા એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે પહોંચ્યા હતા, જે બાદ રાહુલ ગાંધીએ બાળકો સાથે પાણીપુરી ખાધી હતી. કેપ્ટન ટીમ સાઉથીએ મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના વખાણ કર્યા હતા. કહ્યું, જ્યાંથી બુમરાહ ઈજામાંથી રિકવર થઈને પાછો ફર્યો છે, ત્યાંથી તે વધુ ખતરનાક બોલર બની ગયો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને Z+ સુરક્ષા પ્રદાન કરી છે. આંધ્રપ્રદેશમાં 2 બાળકો સાયકલ પર જઈ રહ્યા હતા. ઇલેક્ટ્રિક વાયર સાયકલમાં ફસાતા સાયકલમાં આગ લાગી હતી. જોતજોતામાં 2 માસૂમ બાળકો દાઝ્યા હતા અને એકનું મૃત્યુ થયું છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર બનવા માટે અરજી કરી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર થાલાપતિ વિજયે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ ટૂંક સમયમાં તેમના રાજકીય પક્ષોનો ઝંડો બહાર પાડવા જઈ રહ્યા છે.